આજે મેં ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યું છે. પત્રનો વિષય એવો છે કે આજે ખોડલધામ ખાતે અમારી મિટિંગ હતી. હું મિટિંગમાં આવતો હતો તો જોયું તો રાજકોટથી કંડલ વચ્ચે અને જેતપુર વચ્ચે જે હાઈવેનું કામ ચાલી રહ્યું છે, હાઈવે 6 લેન બને એની સામે અમને વાંધો ના હોઈ શકે, એ સારી બાબત છે. પરંતુ હાઈવેનું કામ અધૂરું છે. ઘણી જગ્યાએ ડાયવર્ઝન આપેલા છે, બ્રિજ પણ બન્યા નથી અને રોડનું સરફેસિંગ કામ પણ થયું નથી. આમ છતાં પણ આ રોડ ઉપર ટોલ ટેક્સ ઉઘરાવવાનું ચાલુ છે. એટલે જ્યાં સુધી રોડ ના બને ત્યાં સુધી ટોલ ઉઘરાવી ના શકાય. એટલે આ ટોલ કોણ ઉઘરાવે છે એ બાબતે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ છેતરપિંડી છે. લોકોને પૂરતી સુવિધા ના પૂરી પાડી હોવા છતાં પણ એમની પાસેથી આટલો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે એ વ્યાજબી નથી. એટલે આ લોકો સાથે છેતરપિંડી છે અને આ માટે તપાસ કરવા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.